શહેરના સુભાષ ચોક વિસ્તાર નજીક આવેલા પંચુડીપાડા નજીકના માર્ગ ઉપર બોલેરો ચાલકે રિવર્સ મારતા ઇલેક્ટ્રિક થાંભલાને ટકરાતા થાંભલા નીચે રહેલ કારને મોટું નુકસાન થયું। પાટણ શહેરના સુભાષ ચોક વિસ્તારમાં નજીક આવેલા પંચુડીપાડા નજીકના માર્ગ ઉપર બોલેરા ચાલકે પોતાનું વાહન રિવર્સ મારતા ઇલેક્ટ્રિક લાઇટના થાંભલાને ટકરાતા જીવંત ઇલેક્ટ્રિક ટાયરનો સિમેન્ટનો થાંભલો તૂટી પડતા પાર્ક કરેલ એક કાર ઉપર પડતા કારને મોટું નુકસાન થવા પામ્યું છે। સાથે ઇલેક્ટ્રિક લાઇટના થાંભલો તૂટી પડતા તેના ઝીલતા ઇલેક્ટ્રિક વાયરો અવરજવરના મુખ્ય માર્ગો પર પડ્યા હતા। જ્યારે આ સંદર્ભે પાટણ જીએબી કચેરીને જાણ થતા જીએબીના કર્મચારીઓ ઘટનાસ્થળે આવી પહોંચીને જીવંત ઇલેક્ટ્રિક વાયરોનો પાવર સપ્લાય ટૂંક સમય માટે બંધ કરવામાં આવ્યો હતો। જ્યારે આ સંદર્ભે પાર્કિંગ કરેલ ગાડીના માલિકને ગાડીની નુકસાની અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે બોલેરા ચાલક દ્વારા પોતાના વાહનને પાછળના ભાગે ઇલેક્ટ્રિક વીજ વાયરના સિમેન્ટના થાંભલાને ટકરાતા પાર્ક કરેલી કારના આગળના ભાગ ઉપર ઇલેક્ટ્રિક વીજ વાયરનો થાંભલો પડતા આશરે ₹1.25 લાખનું નુકસાન થયું છે। જ્યારે આ બાબતે બોલેરો ચાલક ગરીબ વર્ગના હોવાનું કારણે કાર ચાલક અને બોલેરો ચાલક વચ્ચે સમાધાનની ચર્ચાઓ થઈ હોવાનું જણાવ્યું હતું। રિપોર્ટિંગ બાય પ્રવીણ પંચાલ, મેસર।